બરોડા પાઠશાળા સંગઠન દ્વારા ટેલેન્ટ શો 2.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બાળકોની અદ્ભુત પ્રસ્તુતિને લઈને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। આ કાર્યક્રમ અલકાપુરી જૈન પાઠશાળા સહિતની પાઠશાળાઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ મોસ્ટ એક્ટિવ પાઠશાળાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। સંગઠનના અગ્રણી ધવલ મહેતાએ જણાવ્યું હતું કે વડોદરાની 27થી વધુ પાઠશાળાઓના 900થી વધારે જૈન બાળકોએ આ પ્રતિયોગિતામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। બાળકોએ નાટક, સ્તવન, ડાન્સ અને જૈન ફિલ્મ મેકિંગ જેવી જુદી જુદી શ્રેણીઓમાં પોતાની કલાનું અદભુત પ્રદર્શન કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા। અન્ય અગ્રણી મોનાક શાહે માહિતી આપતા જણાવ્યું કે પરંપરાગત પ્રથમ દ્વિતીય ક્રમને બદલે આ શોમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ગ્રેડિંગ સિસ્ટમ રાખવામાં આવી હતી। વિજેતા બાળકોને દાતા ડોક્ટર દીક્ષિત શાહ તથા શ્રેયસભાઈ વૈદ્યના વરદ હસ્તે ઇનામો આપી સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, વિવિધ જૈન સંઘોના ટ્રસ્ટીઓ, વાલીઓ અને સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આખો કાર્યક્રમ જૈન સંસ્કારોના સિંચન સાથે ખૂબ જ સફળ રહ્યો હતો। પ્રણામ। અમારે બરોડા પાઠશાળા સંગઠન છેલ્લા 3 વર્ષથી વડોદરાની તમામ પાઠશાળાના ઉન્નતિ અને વિકાસ માટે ખૂબ સરસ કાર્ય કરી રહ્યું છે। બાળકોની અંદર આજે ઘણા બધા ક્ષેત્રમાં સંસ્કરણની ઉણપ વર્તાઈ રહી છે અને બરોડા પાઠશાળા સંગઠને એક ભેખ ઉતારી છે કે દરેક બાળકોની અંદર એ સંસ્કાર જાગૃત થાય અને એ માટે અહીંયા આગળ ઉત્તમ પ્રયત્નો કરવામાં આવે છે। આજે અમારે સર સયાજીનગર ગૃહમાં જૈન ટેલેન્ટ શો રાખવામાં આવેલ છે। આ જૈન ટેલેન્ટ શોમાં કુલ 700થી વધારે બાળકોએ ભાગ લીધેલો હતો। એનો પહેલો પ્રોગ્રામ 21 જૂન 2026ના સવારે 9થી 12ના સ્લોટમાં થયો હતો, જેમાં 10 વર્ષથી નાના બાળકોએ ભાગ લીધેલો હતો અને કુલ 250થી વધારે બાળકોએ ભાગ લીધો હતો। ત્યારબાદ 27 જૂન 2026ના શ્રી અકોટા જૈન સંઘમાં પણ આર્ટ, ક્રાફ્ટ અને ડ્રોઈંગનું એક જોરદાર એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું અને તેમાં પણ કુલ 250 જેટલા બાળકોએ ભાગ લીધેલો હતો। તદુપરાંત રીલ મેકિંગ, ફિલ્મ મેકિંગ વગેરે અલગ ટેલેન્ટ બાળકોમાં વિકસે અને એ ટેલેન્ટના માધ્યમે બાળકોમાં સંસ્કરણ આવે એવો આ એક ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે। આજે 10થી 22 વર્ષના મોટા બાળકો અને યુવાનો માટે એક વિશેષ આયોજન જૈન ટેલેન્ટ શોનું કરવામાં આવેલ છે। તેમાં ડ્રામા, ડાન્સ અને સિંગિંગ, ભક્તિ એના દ્વારા બાળકોની અંદર જૈનત્વના સંસ્કાર વધે એવો એક ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે। કુલ મળીને 3.5 લાખનું ઇનામ આ અલગ કેટેગરીમાં ભાગ લીધેલા બાળકોને આપવામાં આવશે। તદુપરાંત અમારું આગામી આયોજન સૂત્રની સુંદરતા અને વિધિની શુદ્ધતા, બાળકોની અંદર જૈન ધર્મના સૂત્રો પાક્કા થાય અને પર્યુષણ જેવા અમારા મહાપર્વમાં બોલી શકે તે માટેનું એક વિશેષ આયોજન કરવામાં આવેલ છે। તેમાં પણ લગભગ 4.5 લાખથી 5 લાખના ઇનામો વિતરણ કરવામાં આવશે।